સુસ્વાગતમ મિત્રો, ધોરણ 10ના ગણિતમાં આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવાના છીએ. પ્રકરણ છે 4 દ્વિઘાત સમીકરણ. અંગ્રેજીમાં આપણે એને ક્વાડ્રેટિક ઇક્વેશન્સ નામે ઓળખીએ છીએ. આ પ્રકરણ શરૂ કરતા પહેલા આપણે આ પ્રકરણમાં કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ તેના પર એક નજર કરીએ. સૌપ્રથમ આપણે દ્વિઘાત સમીકરણ એટલે શું, તેને દ્વિઘાત બહુપદી સાથે કઈ રીતે સંબંધ છે અને તેનું વ્યાપક સ્વરૂપ શું છે, આવા પ્રશ્નોનો ઉકેલ મેળવશું. ત્યારબાદ આપણે દ્વિઘાત સમીકરણના બીજ વિશે માહિતી મેળવવાના છીએ. દ્વિઘાત સમીકરણના બીજ વિશે માહિતી મેળવ્યા બાદ આપણે અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરશું. ત્યારબાદ દ્વિઘાત સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવવા માટે ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીધર આચાર્ય દ્વારા અપાયેલ દ્વિઘાત સૂત્રનો અભ્યાસ કરવાના છીએ. આ દ્વિઘાત સૂત્રમાં ઉપયોગ કરાયેલા દ્વિઘાત સમીકરણના વિવેચક વિશે પણ માહિતી મેળવવાના છીએ. દ્વિઘાત સમીકરણના વિવેચક પરથી આપણે દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ વિશે ચર્ચા કરવાના છીએ. અંતમાં રોજિંદા જીવનમાં ઉદ્ભવતી કેટલીક પરિસ્થિતિઓમાં ઉપરાંત ગણિતના ભિન્ન ક્ષેત્રોમાં દ્વિઘાત સમીકરણનો ઉદ્ભવ જોવા મળે છે તે પરથી દ્વિઘાત સમીકરણ મેળવવું અને તેનો ઉકેલ પણ મેળવવો, આ બધી બાબતો અંગે ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છીએ. આ પ્રકરણમાં સમાવિષ્ટ મુદ્દાઓ વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે એક પછી એક મુદ્દાઓ વિશે વિગતવાર ચર્ચા કરશું. આભાર.